એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમની જબરજસ્ત અસર જોવા મળી। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ કડી તાલુકાની પ્રાથમિક શાળામાં પહોંચ્યા પુસ્તકો ન પહોંચ્યા પરંતુ પરીક્ષા આવી આ શીર્ષક હેઠળ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। ધોરણ 3 અને 6 ના પાઠ્યપુસ્તકો મોડી રાત્રે કડી તાલુકાની પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા। ગુજરાત પાઠ્યપુસ્તક મંડળે રવિવારે મોડી રાત્રે પુસ્તકો પહોંચાડ્યા। કડી તાલુકાની 135 પૈકી માત્ર 20 શાળાને અગાઉ આ પુસ્તકો પહોંચાડવામાં આવ્યા હતા। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ પાઠ્યપુસ્તક મંડળે આ તમામ પુસ્તકો પહોંચાડ્યા છે। જિલ્લાની કડી તાલુકાની 125 કરતે વધુ શાળાની અંદર ધોરણ 3 ના પુસ્તકો ન પહોંચતા બાળકોનો અભ્યાસક્રમ બગડી રહ્યો હતો। જો કે આ સમગ્ર મામલે એબીપી અસ્મિતા દ્વારા હું તો બોલીશ કાર્યક્રમ દ્વારા સમગ્ર અહેવાલ પ્રસારિત કર્યો હતો। ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું છે ને રાતોરાત પુસ્તકો સ્કૂલોમાં પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। હું આપને આ દ્રશ્યો બતાવવા જઈ રહી છું જે ટેમ્પોમાં પુસ્તકો ભરીને સ્કૂલોની અંદર પહોંચાડવામાં આવી રહ્યા છે। આ તેના દ્રશ્યો છે। કડીના કોકસ ગામ ખાતે આ પુસ્તકો લાવવામાં આવ્યા છે ને ત્યારબાદ પુસ્તકો અહીંયા વિતરણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો। અહીંયાથી અલગ અલગ સ્કૂલોની અંદર પુસ્તકો જાય છે। સાહેબ આપ કઈ સ્કૂલમાંથી આવ્યા છો? ગુમાસણ પ્રાથમિક શાળા। ગુમાસણ પાસે તો પુસ્તકો બધા વિષયના આવી ગયા? હા, બધા આવી ગયા। જે બાકી હતા એ કયા વિષયના બાકી હતા? ધોરણ 3 ના બાકી હતા અને ધોરણ 6 વિજ્ઞાનના બાકી હતા। તો આવી ગયા, મળી ગયા પુસ્તકો? આવી ગયા। કેટલા બાળકો હતા સાહેબ ત્યાં? અમાર કુલ સંખ્યા તો 234 હતી ધોરણ 3 ની, એના બધા આવી ગયા અને છઠ્ઠા ની 264। તો આ ટેમ્પામાં તમે ભરીને જાવ છો? ના, અમે તો ભરીને ગયા વહેલા। તો આ ગુમાસણ પ્રાથમિક શાળાના આ પુસ્તકો છે જે બાકી છે તે લઈને જાય છે। સાથે અહીંયા અલગ અલગ પ્રાઇવેટ ગાડીઓ લઈને આવ્યા છે। આપ તેના પર દ્રશ્યો જોઈ શકો છો। સાથે અહીંયા અલગ હજુ સ્કૂલોની અંદર જે પુસ્તકો બાકી છે ત્યાં આપવા માટેની અહીંયા સ્ટોક પડેલો છે। આપણે આ દ્રશ્યો બતાવીશ કે જે રીતે અહીંયા આપ જોઈ શકો છો અહીંયા ધોરણ 8 ના પુસ્તકો પડેલા જોવા મળશે। ધોરણ 8 ના ગણિતના પુસ્તક છે, વિજ્ઞાનનું પુસ્તક છે, ધોરણ 8 નું હિન્દીનું પુસ્તક છે, સામાજિક વિજ્ઞાનનું પુસ્તક છે। એ રીતે અલગ અલગ વિષયના પુસ્તકો અહીંયા પડેલા જોવા મળે। સાથે આપણે અહીંયા પણ બતાવીશ કે અહીંયા ધોરણ 3 ના જે પુસ્તકો નતા આવ્યા તેના આ પુસ્તકો છે। આપ સમજી શકો છો કે અહીંયા અંગ્રેજીનું પુસ્તક છે, ગણિતનું છે, આપ સમજી શકો છો, વિજ્ઞાનનું પુસ્તક છે। જે બાળકોને ધોરણ 3 ના પુસ્તકો નતા મળ્યા તમામ 125 જેટલી શાળાઓની અંદર પુસ્તકો પહોંચી રહ્યા છે। સમગ્ર વ્યવસ્થા કઈ રીતે થઈ હતી તે પણ આપણે અહીંયા જાણીશું। સાહેબજી, કેટલા સમયથી પુસ્તકો નતા અને અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ કઈ રીતે પુસ્તકો પહોંચ્યા છે? લગભગ 1.5 મહિને થયો છે કે પુસ્તકોમાં થોડું ટેકનિકલ પ્રશ્નોના કારણે પુસ્તકો આવી શક્યા નતા। અમુક પુસ્તકો વધારાના હતા જે અમે પાછા મોકલી અને બીજા લેવાના હતા। એટલે ટેકનિકલ પ્રશ્નના કારણે પ્રશ્ન થયો હતો, પણ અમે તાત્કાલિક ધોરણે જ્યારે એબીપી અસ્મિતાનો અહેવાલ આવ્યો એટલે અમે તાત્કાલિક ધોરણે પુસ્તકો પ્રોવાઈડ કર્યા છે। કાલે લગભગ રાત્રે અમે 11 વાગ્યા સુધી આ પુસ્તકો અહીંયા પહોંચતા કરી દીધા હતા અને અત્યારે સવારે આચાર્યશ્રી દરેકને સેન્ટર વાઇઝ વાત કરી અને અહીંયા અમે એ લોકોને પુસ્તકો પ્રોવાઈડ કર્યા છે। અને એવા લગભગ તમામ સ્કૂલો એકાદ સેન્ટરની જે વાત છે જેના પુસ્તકો થોડા પડ્યા છે। આ ઉપરાંત આરટી અંતર્ગત અને પુનઃ પ્રવેશવાળા બાળકો હોય અથવા પ્રવેશ પાત્ર ન હોય એવા પાછળથી દાખલ થયેલા બાળકો હોય એમના પુસ્તકો પણ સાથે સાથે મંગાવ્યા છે, બરાબર। અને તમામ પ્રશ્ન અત્યારે સોલ્વ કર્યો છે। કડી તાલુકાની કેટલી સ્કૂલો છે, કેટલી સ્કૂલોમાં પુસ્તકો નતા અને હવે કેટલી સ્કૂલોમાં પહોંચાડવામાં આવ્યા છે? એટલે એબીપી અસ્મિતાનો આપનો જે અહેવાલ હતો એમાં 120 ઉપર સ્કૂલો હતી, 125 સ્કૂલો જે બાકી હતી, 20 સ્કૂલોને મળ્યા હતા। અમે તમામ સ્કૂલોને આજે પહોંચતા કરી દીધા છે। એટલે 11 વાગ્યા સુધીમાં તમામ સ્કૂલોમાં પુસ્તકો પહોંચી જશે, કારણ કે સવારે અમે 5 વાગે શિક્ષકો હાજર હતા અને 7 વાગ્યાથી આ કાર્યક્રમ અમે કર્યો અને દરેક પુસ્તકો દરેક સ્કૂલની અંદર પહોંચતા કરી દીધા છે। એટલે હવે કોઈ પુસ્તકોનો લગભગ ઇસ્યુ છે નહીં। અને જો નવા બાળકો પ્રવેશ પાત્ર છે અને જે કંઈ પુસ્તકો ખૂટશે તો અમને જે પ્રમાણે એ લોકો જાણ કરશે તો અત્યારે પુસ્તકો છે એમાંથી અમે પ્રોવાઈડ કરીશું। કેટલા વાગ્યાથી પુસ્તકનું આ વિતરણ વ્યવસ્થા શરૂ કરી હતી? લગભગ હું 6 વાગે આવ્યો હતો અને 7 વાગ્યાથી આપણે પુસ્તકની વિતરણની વ્યવસ્થા કરી હતી। અત્યારે લગભગ પુસ્તકો તમામ સેન્ટરના 14 સેન્ટરમાંથી 12 સેન્ટર પહોંચી ગયા છે। 2 સેન્ટર છે કે જે અત્યારે આવે છે એ લોકોને આપણે પ્રોવાઈડ કરવાના છે। જે પુસ્તકો નતા એના કારણે કઈ રીતે બાળકનો અભ્યાસ બગડ્યો? કેટલા બાળકો હતા? અભ્યાસ તો વાત તમારી સાચી સર કે પુસ્તક ના હોય એટલે બાળકને શિક્ષકને બંનેને તકલીફ તો પડે છે।
પણ અમે એક પ્રોવાઈડ એવું કરી દઉં કે બાળકના પુસ્તક નતા એટલે અમે પીડીએફ સ્વરૂપે ભણાવતા હતા, કારણ કે અમારે ત્યાં પ્રોજેક્ટ હોય છે ઓનલાઈન. એ પ્રોજેક્ટની અંદર અમે પીડીએફ મૂકીને બાળકોને ભણાવ્યા છે. એટલે શિક્ષણ અમે બગાડ્યું નથી સાહેબ. સાહેબજી કયા કયા વિષયના પુસ્તકો હાલ પહોંચ્યા છે અને કયા કયા ધોરણના પુસ્તકો છે? ધોરણ 3ના પુસ્તકોનો જે પ્રશ્ન હતો, ધોરણ 4ના પુસ્તકોની કમ્પેરમાં એ આવી ગયા હતા, તો ધોરણ 3ના પુસ્તકો છે. ધોરણ 6ની પુસ્તક નવી બની છે વિજ્ઞાનની, એના પુસ્તકો છે. આ ઉપરાંત બીજા જે કંઈ ખૂટતા પુસ્તકો હોય, નવા પુનઃ પ્રવેશ બાળકો, સરકારનો હમણાં એક નિયમ છે કે ભાઈ બાળકોને પુનઃ પ્રવેશ આપવો, જેથી કરીને બાળકોની સંખ્યા થોડીક વધી થઈ. એટલે આ પ્રશ્ન થોડો એ પણ રહ્યો, એના કારણે વધારાના પુસ્તકો અમે પ્રોવાઈડ કર્યા છે અને જે પૂરા પાડીશું. તો આપ સમજી શકો છો અહીંયા વિતરણ વ્યવસ્થા માટે ખાસ શિક્ષકો મૂકવામાં આવે છે. અલગ અલગ વિષયના પુસ્તકો અહીંયા પડેલા જોવા મળે છે. આપ જોઈ શકો છો તમામ પુસ્તકો અહીંયા મોટી સંખ્યાની અંદર લાવવામાં આવે છે. સાથે આ તરફના દ્રશ્યો બતાવીશ કે અહીંયા પણ આપ દ્રશ્યો જોઈ શકો જે અલગ અલગ વિષયના પુસ્તકો અહીંયા જોવા મળશે. આ ધોરણ 6નું વિજ્ઞાનનું પુસ્તક છે, જે સ્ટોક નહોતો તેનો મોટો સ્ટોક અહીંયા લાવવામાં આવ્યો છે. સાથે આપ સમજો આ પણ વિજ્ઞાનના પુસ્તકોનો સ્ટોક છે. અહીંયા પણ આપ જોઈ શકો ગણિતના પુસ્તકના જે સ્ટોક છે તેના પર છે ધોરણ 3ના. એટલે કહી શકાય કે જે રીતે સમગ્ર મામલે એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો, ત્યારબાદ તંત્ર જાગૃત છે. શિક્ષણ વિભાગ અને પાઠ્યપુસ્તક વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કડી ખાતે આ પુસ્તકો મોકલવામાં આવ્યા છે ને લગભગ 120 કરતાં વધુ શાળાની અંદર વહેલી સવારથી જ પુસ્તકો પહોંચાડવા માટેની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. સાંજ સુધીમાં તમામ બાળકોના હાથમાં પુસ્તકો મળી જશે. એટલે કહી શકાય કે ફરી એકવાર એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને બાળકોને પુસ્તકો મળે તે માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા.